એટલે કે તમારે આ જે પગ છે તે કેવી રીતે ગુમાવ્યો હતો? પગ મારું છે ને ભગોડા દર્શન કરવા જતો ભગોડા ઉદાણા વળતા આવતો તો એક્સિડન્ટ થયો હતો. એક્સિડન્ટમાં મારો પગ કપાવવો પડ્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, જીવ મૈત્રી યુટ્યુબ સેવાના માધ્યમ દ્વારા આજે રામપરા ગામ તાલુકો બરવાળા અને જિલ્લો બોટાદે આવ્યા છીએ કે જ્યાં એક જરૂરિયાતમંદ પરિવાર છે તો એને થોડો ટેકો આપવાનો પ્રયત્ન કરીએ. જય માતાજી. જય માતાજી. શું તમારું નામ છે? મારું નામ કુંદન છે. કુંદનભાઈ. કુંદનભાઈ, તમારા ઘરમાં કેટલા સભ્યો છે? મારા ઘરમાં સભ્યો 7 સભ્યો છે. 2 છોકરીઓ છે, 1 છોકરો છે. મારા બાપા છે, મારા બા છે, મારા ઘરના છે. અચ્છા, તો અમે ગામમાં એવું સાંભળ્યું હતું કે અત્યારે તમે એક ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો, એટલે કે તમારે આ જે પગ છે તે કેવી રીતે ગુમાવ્યો હતો? પગ મારું છે ને ભગોડા દર્શન કરવા જતો ભગોડા ઉદાણા વળતા આવતો તો એક્સિડન્ટ થયો હતો. એક્સિડન્ટમાં મારો પગ કપાવવો પડ્યો હતો. તો કુંદનભાઈ ભગોડા દર્શને ગયા હતા અને ત્યાં એમનો બાઇક અકસ્માતમાં પોતે પગ ગુમાવી બેઠા છે અને એમને નાના બાળકો પણ છે જે હાલ પ્રાથમિક શાળામાં ભણે છે અને એક નાનો દીકરો પણ છે. તો તમારા પરિવારને અત્યારે ભરણ પોષણ થાય માટે આવકનો સ્ત્રોત કયો? મજૂરી છે. મજૂરી કોણ જાય? મારા બા જાય, મારા ઘરના જાય. બસ 2 છે. તો રેખાબેન, અત્યારે તમારા ઘરમાં તમારા પતિને પણ પગમાં જે અકસ્માત થી ગુમાવી બેઠેલ છે, તો ઘરમાં ગુજરાન ચાલે એ માટે તમે મજૂરીએ જાઓ છો? હા. અચ્છા, તો બીજું કઈ રીતે ઘરને એડજસ્ટ કરો છો તમે? સવારમાં થોડાક વહેલા જાગી સફાઈ કામ કરી છોકરાઓને વહેલા સતા તૈયાર કરી નાખી ટાઈમસર અમે કામ ઉપર જાવી એમ પછી ઘરનું ગુજરાન ચાલે. એટલે તમે અને તમારા સાસુ બંને જાઓ છો? અચ્છા, તો તમારા સસરાને પણ કઈક તકલીફ છે? શું તકલીફ છે? એમને શ્વાસ ચડે અને પગ બહુ દુખે, ઢીચણ બહુ દુખે છે. એમને હાથ પગનું આ ધ્રુજા કરે, હાથનો કામ કરી શકે તેમનો, એટલે બીમાર છે. એમના પરિવારમાં કહીએ કે 2 પુરુષો મોટા છે, એમના પતિ અને એમના સસરા, એટલે બંનેને અત્યારે તકલીફમાં છે અને આ પરિવારને કહેવાય કે મજૂરી કરી અને પોતે ચલાવે છે. તો આપણે એક કુંદનભાઈ પાસે જાણીએ કે એમને અપેક્ષા શું છે. તો બેન, આજે તમને જે રાશનની કીટ 25 થી 30 દિવસની આપેલી છે એના દાતા તરીકે જસકા ગામના ચુડાસમાં યોગરાજસિંહ જીતુભા દ્વારા આપવામાં આવી છે કે જેઓ હાલ અમદાવાદ રહે છે. તો એમને તમે કઈ કહેશો ખરા? ભગવાન એમને જાજુ દે અને ખૂબ જ સુખી રાખે એવી અમારી ઈચ્છા છે અને એમને જાજુ દેશે ભગવાન. સરસ. તો બેન દ્વારા પણ યોગરાજસિંહનો આભાર વ્યક્ત કરવામાં આવે છે કે આવા પરિવાર સુધી આટલું રાશન પહોંચાડી અને જે મદદરૂપ થયા છે તે બદલ. જીવ મૈત્રીમાં અત્યારે બસ આટલું. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.